जय गुरुदेव। विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો આ વિષયક આપણે ગત પીરિયડમાં ચર્ચા કરી। સંસાધન ક્યારે બને, કોઈ પણ કુદરતી તત્વ સંસાધન ક્યારે કહેવાય, એ સંસાધનના વિવિધ ઉપયોગોની ચર્ચા કરી। ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે, શક્તિના સાધનો તરીકે। આ પૃથ્વી પર વિવિધ સંસાધનોનું જે વિતરણ છે એના 3 સ્વરૂપો જોયા। વ્યક્તિગત માલિકીના હોઈ શકે, એટલે કે માલિકીપણાના આધારે, રાષ્ટ્રીય હોઈ શકે, વૈશ્વિક હોઈ શકે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન હોઈ શકે। વિતરણ ક્ષેત્રના આધારે આપણે 4 પ્રકારની વાત કરી: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન। આજે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાની છે, એ છે સંસાધનનું આયોજન અને તેનું સંરક્ષણ। શા માટે સંરક્ષણ અને આયોજન જરૂરી છે એ વાતને સમજીએ। મિત્રો, મનુષ્ય જીવનની જરૂરિયાતો અમર્યાદિત છે। આ અમર્યાદિત જરૂરિયાતોને ઈશ્વરે આપેલા મર્યાદિત સાધનો વડે આપણે સંતોષવાની છે। આ બેઝિકલી ઇકોનોમિક્સને સ્પર્શતી વાત છે કે જ્યારે જરૂરિયાતો અમર્યાદિત હોય, એ અમર્યાદિત જરૂરિયાતને મર્યાદિત સાધનો વડે સંતોષવાની હોય, ત્યારે એનું ચોક્કસ પ્રકારે આયોજન થવું એ અનિવાર્ય હોય છે। એટલે આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતની સંતુષ્ટિ માટે મર્યાદિત સાધનો અવેલેબલ છે। દુનિયામાં કોઈ એવો દેશ નથી કે જેમની પાસે અમર્યાદિત સાધનો હોય। એટલે મર્યાદિત સાધનો વડે જ્યારે આપણે અમર્યાદિત જરૂરિયાતો, સતત બદલાતી રહેતી જરૂરિયાતો, વિજ્ઞાન અને તકનિકની શોધ અને સાથે સાથે વધી રહેલી વિશ્વની વસ્તી કે જે સતત માંગ ઉપર દબાણ કરે છે, સતત માંગ વધતી જાય છે। એક સમય પ્રાચીન કાળનો હતો કે પૃથ્વી પર મનુષ્ય જીવનની મર્યાદિત માત્રા હતી, એટલે એમની રિક્વાયરમેન્ટ જે છે એ મર્યાદિત હતી। પરિણામે એ સમયે સંસાધનોની જે ઉપલબ્ધતા હતી એની સામે કોઈ પ્રશ્ન નહોતો। આજે પૂરા વિશ્વની જનસંખ્યા જે છે એ ખૂબ ઝડપથી વધી રહી છે, એટલે કે માંગમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે। એ વધી રહેલી માંગને પૂર્તિ કરવા માટે અને આવનારી પેઢી છે, ભવિષ્યની જે પેઢી છે, એમને એ સંસાધનોની પ્રાપ્તિ થાય, એની પૂર્તિ થાય, એ હેતુથી સંસાધનોનું આયોજન અને સંરક્ષણ અનિવાર્ય છે। સંરક્ષણ એટલે જતન। સમજી લઈએ કે કોઈ વનસ્પતિની પ્રજાતિ છે, પ્રાણીઓ છે, અન્ય કોઈ જીવો છે, ખનિજ છે, જે પણ કુદરતી તત્વો છે કે જેનું જતન કરવામાં આવે, રક્ષણ કરવામાં આવે, જાળવણી કરવામાં આવે તો તેનું સંરક્ષણ કહેવાય। અને એનો હેતુ એવો હોય છે કે વર્તમાન પેઢીની જરૂરિયાતને સારી રીતે સંતોષી શકાય અને આવનારી પેઢી માટે તે એક મહત્ત્વના જથ્થા તરીકે જાળવી શકાય। આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમ છે એ નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની દહેશત છે, તો એનો વિવેકપૂર્વક ઉપયોગ થાય
એ કોઈ પણ કુદરતી સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ એ તેનું સંરક્ષણ છે. તો આવા સંરક્ષણના હેતુ સાથે, કેમ કે સંરક્ષણનો સીધો સંબંધ આપણી જરૂરિયાતની પૂર્તિ સાથે છે, એટલે ભવિષ્યમાં આપણી આવનારી પેઢીઓને મળી રહે એ અનિવાર્યતાને સમજીને એનું સંરક્ષણ કરવું, એનું જતન કરવું અનિવાર્ય છે. અને એના જતન માટે એક સુનિશ્ચિત આયોજન હોવું જોઈએ. અહીંયા તમારે આયોજનના તબક્કાઓ આપ્યા છે. એ 7 તબક્કાઓની વાત છે. દીર્ઘ પ્રશ્નમાં પૂછે તો સંસાધનનું આયોજન શું હોઈ શકે, કેવી રીતે સંસાધનને જાળવી શકાય, તો એ વિશે પહેલી વાત છે કે જે પ્રકારના સંસાધનો છે જે પ્રદેશમાંથી, જે વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે, જેમ કે કોઈ ખનિજ છે, લોયસ્ક મળતી હોય, બોક્સાઇટ મળતી હોય ઇટસેટ્રા, તો એ વિસ્તાર જે છે એનો પહેલાં મેપ તૈયાર થવો જોઈએ. અનુમાનિત જથ્થો કેટલા પ્રમાણમાં હશે એનું એક આયોજન થવું જોઈએ. વપરાશના અનુસંધાને એની ઉપલબ્ધતા કેટલી છે એ તૈયારી કરવી, કેમ કે એનાથી અંદાજ આવશે, અનુમાનિત જથ્થો તૈયાર થશે અને કેટલા સમય સુધી ત્યાંથી પ્રાપ્ત થશે એનો એક અંદાજ આવે. આયોજનની પહેલી કડી છે. બીજી અને મહત્ત્વપૂર્ણ વાત એ છે કે એ મર્યાદિત જે સાધનો છે જેને આપણે આગળ વર્ગીકરણમાં અનવીનીકરણ સંસાધન કહ્યા હતા, કે જે ઉપયોગમાં લીધા પછી નજીકના ભવિષ્યમાં પાછા મેળવી શકાય તેમ નથી. આપણે પેટ્રોલિયમ પેદાશ છે, કોલસો છે, કે એવા કેટલાક ખનિજો છે કે જે એક વખત આપણે ઉપયોગમાં લઈ લઈએ છીએ પછી પૃથ્વીના પેટાળમાં લાંબા ગાળે પણ તેની પૂર્તિ થવાની નથી. આ પ્રકારના સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્વક થવો જોઈએ, જેથી કરીને આપણે એ આવનારી જે પેઢી છે એના માટે સાચવી શકીએ. વૈજ્ઞાનિક ઢબે એનો ઉપયોગ થવો જોઈએ, લાંબો સમય સુધી કામ આપે. જેમ કે પેટ્રોલથી ચાલતા વાહનો હોય તો વધુ માઇલેજ આપે, ઓછા ઈંધણની આવશ્યકતા ઊભી થાય, એ પ્રયાસો થવા જોઈએ. ત્રીજી અને મહત્ત્વપૂર્ણ વાત કે શક્ય હોય તો જે સંસાધનોની માત્રા વધારી શકાય તે વધારવાના પ્રયત્ન કરવા જોઈએ. જેમ કે જળ એક એવું સંસાધન છે કે જેના વગર જીવન શક્ય નથી. એની માત્રામાં વધારે જળાશયો ઊભા કરીને થઈ શકે. નદીઓ ઉપર બંધ બાંધીને દૂર સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડી શકાય. ગુજરાતમાં નર્મદા યોજના જે છે, સરદાર સરોવર યોજના, આપણે જાણીએ છીએ કે બહુ વિશાળ માત્રામાં આમાં જળરાશિ આપણે સંગ્રહિત કરી શકીએ છીએ. આવું દરેક રાજ્ય માટે થઈ શકે, દુનિયાના દરેક દેશો માટે થઈ શકે કે ત્યાંથી વહેતી નદીઓ છે તેના ઉપર બંધ બાંધીને. પણ આ દરેક માટે નહીં થઈ શકે. દરેક પ્રકારના ખનિજો છે તો એ પૃથ્વીના પેટાળમાં આપણે એનો જથ્થો નહીં વધારી શકીએ, પણ શક્ય હોય ત્યાં આવા પ્રયાસો થઈ શકે. અને બહુ મહત્ત્વની વાત એ છે કે સંસાધનો વર્તમાન જે સમયે સહજતાથી મળતા હોય, સોંગા હોય, એવા પણ કેટલાક સંસાધનો છે કે અત્યારે એ સરળતાથી અવેલેબલ છે. નજીકના ભવિષ્યમાં એ સંસાધનો શોર્ટેજ ગ્રસ્ત થશે. ભવિષ્યમાં તેની એ આવશ્યકતાઓ વધશે. પરિણામે એવા જે છે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ થવો જોઈએ. જે સંસાધનો મર્યાદિત માત્રામાં અવેલેબલ છે, કોલસો હોય, પેટ્રોલિયમ હોય, ખનિજ તેલ હોય, આપણે એનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરી રહ્યા છીએ. તો એવી તકનીકો વિકસાવવી જોઈએ, ડેવલપ કરવી જોઈએ કે જે તેનો વિકલ્પ પૂરો પાડે. સોલાર એનર્જી છે, પેનલ એનર્જી છે, આ એમના વિકલ્પો છે. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, પડતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા એ અખૂટ પણ છે. એટલે એ તરફ વૈજ્ઞાનિકોએ નજર દોડાવવી પડશે અને
જે ક્ષેત્રમાં એની શક્ય હોય ત્યાં આવા વૈકલ્પિક સ્ત્રોત શોધવા જોઈએ, એ વધુ લાભકારક છે. અને છેલ્લી મહત્ત્વપૂર્ણ વાત, સંસાધનનું રક્ષણ કરવા માટે જ્યાં જરૂર પડે ત્યાં સરકારે કાયદાનો અને નિયમોનો સહારો લેવો જોઈએ. કેમ કે એમ કરવાથી એનું દોહન ઘટશે અને વેડફાતું અટકશે. એટલે બહુ મહત્ત્વની વાત, નિયમ અને કાયદાઓ લાવીને પ્રોહિબિટેડ કરવા છે. અને નાગરિકો માટે પણ પવિત્ર ફરજ છે કે પોતાના રાષ્ટ્રની જે સંપત્તિ છે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરે. આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. સ્વજાગૃતતા, નાગરિકો પોતે જાગૃત બને અને દેશના જે સંસાધનો છે એ સંસાધનોનું રક્ષણ કરે. તો વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો આવનારી પેઢી જે છે એની જરૂરિયાતોને આપણે સારી રીતે પૂરી કરી શકશું. આપણા બંને વિકલ્પો એ સરળતાથી સંતોષાઈ જશે. વર્તમાન પેઢી છે તેની જરૂરિયાતોની પૂર્તિ થશે અને ભાવિ પેઢી છે, આવનારી પેઢી છે, એની પણ જરૂરિયાતો સંતોષાય. તે રીતે સંસાધનોનું વિવેકપૂર્વક આપણે દોહન કરવું જોઈશે, ઉપયોગ કરવો જોઈશે, જેથી કરીને આવનારી પેઢીને તે અવેલેબલ રહેશે. એટલે સંસાધનનું આયોજન એ અનિવાર્ય છે. અનિવાર્યતાનું રિઝન એ છે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. તેની સામે જે કુદરતી સંસાધનો છે તેની માત્રા મર્યાદિત છે. એટલે એની ચોક્કસ પ્રકારે જતન થવું જોઈએ. સંસાધનોનું જતન, સંસાધનોની જાળવણી એ સંસાધનનું સંરક્ષણ છે. વનસ્પતિ હોય કે જીવો હોય, કોઈ પણનું જતન કરવામાં આવે, સંરક્ષણ કરવામાં આવે તો એમની માત્રામાં વધારો પણ કરી શકાય અને લાંબા સમય સુધી આપણી જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે. એટલે સંસાધનનું આયોજન અને સંરક્ષણ અનિવાર્ય છે. હવે એક મહત્ત્વના ટૉપિક તરફ આગળ વધીએ, જે ટૉપિક છે જમીન નિર્માણ. કાલે આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી હતી કે ભૂમિ અને જમીન વચ્ચે પાતળો તફાવત છે. સામાન્ય રીતે ભૂમિ અને જમીન એ આપણે સિંથેથી સમજીએ છીએ, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ આ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. ભૂમિ એટલે પૃષ્ઠનું જે મૃદાવરણીય હિસ્સો ભાગ છે એ બધાને ભૂમિ કહેવાય, પરંતુ બધી જ ભૂમિ જમીન નથી હોતી. જમીન એ મૃદાવરણીય એવો ભાગ છે જેના ઉપર આપણે કૃષિ કરી શકીએ છીએ, ખેતી કરી શકીએ છીએ, છોડ ઉગે છે. વનસ્પતિને ઉગવા માટે જરૂરી જે પોષક તત્વ જરૂરી છે, ચાહે તે અજૈવિક કે જૈવિક હોય, એટલે કે સેન્દ્રિય તત્વ કે જૈવિક તત્વ વાળો પૃથ્વીનો પાતળો પોપડો જે છે એ જમીન છે. ખેતી સાથે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છીએ ત્યારે આપણને ખબર છે કે જે ખેતી લાયક ભૂમિ ભાગ છે એને આપણે જમીન કહીએ છીએ. તો આ જમીનનું નિર્માણ થવા પાછળનું જે ભૌગોલિક રહસ્ય છે એ એવું છે કે જે ભૂપૃષ્ઠ મૃદાવરણીય ભાગ, એ મૃદાવરણીય ભાગ જેને આપણે ખડક કહીએ, આ ખડકો પર આબોહવાની અસર થતાં આબોહવાની અસર થઈ એટલે તેમાંથી નાના નાના ટુકડા બને, રજકણ બને, કાગરા બને, જેને રેગોલિથ કહેવાય. ધોરણ 9માં 14મા પ્રકરણમાં આ વિષયક ઉલ્લેખ આવે છે. જમીન નિર્માણની પ્રક્રિયા વિષયક
ત્યાં આવેલો આ શબ્દ છે રેગોલિથ. રેગોલિથ એટલે ખડકોના વિભાજનથી જે નાના નાના ટુકડા બને, કાંકરા બને, રજકણ બને, એને રેગોલિથ કહેવાય. અને જેમાં માત્ર ખનિજ દ્રવ્ય જ હોય. ખનિજ દ્રવ્યયુક્ત જે રજકણ બને છે. હવે વરસાદ પડે તો ખવાણ થાય, ધોવાણ થાય, અને એક જગ્યાએથી ઢસડાઈને દૂર જઈને ત્યાં નિક્ષેપિત થાય. નિક્ષેપણ શબ્દ પણ ધોરણ 9માં તમારે આવી ચૂક્યો છે. પર્વતોમાંથી નદીઓ પસાર થતી હોય ત્યારે ત્યાંથી ધોવાણ થઈને મોટા પ્રમાણમાં કાંપ સાથે લાવે. એ કાંપ છે કોઈ જગ્યાએ સીધા સપાટ મેદાનમાં આવે ત્યારે એની વહન ક્ષમતા ઘટતા ધીરે 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 તેના થર લાગવા માંડે નીચે તળિયે. એ ઘટનાને નિક્ષેપ પણ કહેવાય. તો આવો નિક્ષેપ થતો જાય જેમાં માત્ર ખનિજ દ્રવ્ય હોય. સેમવે આબોહવાકીય અસરથી પૃથ્વી ઉપરનું જે જીવાવરણ છે, જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, તેના અવશેષો જે સળશે આબોહવાકીય અસરને કારણે, આબોહવા એટલે ધોરણ 9માં આખું પ્રકરણ આબોહવા વિશેનું આપણે ભણી ચૂક્યા છીએ. તાપ એટલે કે ઠંડી અને ગરમી, વરસાદ, ભેજ, પવન, આ બધી બાબત સરવાળે આબોહવા છે. એને કારણે જે જીવાવરણ છે, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, એ ઘટકો સળશે. અને એ સળશે એટલે એમાંથી જૈવિક પદાર્થ બને. આમ જૈવિક અને ખનિજ જે રેગોલિથ છે, જેમાં ખનિજ દ્રવ્ય છે, ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય બંને મળી અને જે બને તેની સાથે હવા અને પાણી ઉમેરાય. સરવાળે જે બનશે તે જમીન. જમીન બનવાની સાદી પ્રક્રિયા તમારે ટેક્સ્ટબુકમાં માત્ર સમજૂતી આપી છે, પરંતુ તમને સમજાય એ હેતુથી થોડું ચાર્ટના સ્વરૂપે આપણે એક પ્રક્રિયાને મૂકી છે, એટલે સરળતાથી તમે સમજી શકો. તમારે માત્ર 3-4 લાઈનનો પેરેગ્રાફ છે. પેરેગ્રાફને આપણે એક સરળ સમજૂતીની પ્રક્રિયામાં મૂક્યો છે. મૃદાવરણીય વ્યવસ્થા જે છે, ભૂપૃષ્ઠ, તેના ઉપર આબોહવાની અસર થતાં તેના ટુકડા થયા. ધીરે ધીરે વિઘટનની ઘટના એ ઘટતા નાના નાના રજકણો, અને એ પણ ખવાણ અને ધોવાણની પ્રક્રિયા, આ બંને થઈ અને સાથે સાથે એનું દૂર કોઈ સ્થળે ખસેડાઈને નિક્ષેપિત થવું, જે ખનિજ દ્રવ્યવાળું એક પડ તૈયાર થયું. આ ખનિજ દ્રવ્ય ધરાવતા પડ સાથે વનસ્પતિ જ અને પ્રાણી જ અવશેષો જે સડે, એ અવશેષોવાળું એક જૈવિક દ્રવ્ય ધરાવતું પડ પણ એમાં ઉમેરાય. અને સાથે સાથે હવામાં રહેલા તત્વો જેમ કે નાઇટ્રોજન છે, વનસ્પતિના વિકાસમાં તમે સાયન્સમાં ભણો છો કે ખૂબ અનિવાર્ય તત્વ નાઇટ્રોજન છે. તો હવા અને પાણી આ બંને ઉમેરાય એટલે સરવાળે જે નિર્માણ પામે છે એ જમીન છે. જમીન બનવાની આ પ્રક્રિયા.
હવે બહુ એક મહત્ત્વની વાત કરી દઉં કે સામાન્ય રીતે ડેફિનિશનની દૃષ્ટિએ જોઈએ તો એકદમ સાદું વાક્ય છે. પૃથ્વીના ઉપરના પાતળા પોપડો કે જેમાં ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્યો આવેલા છે તેને જમીન કહેવાય. જમીન એટલે જે ભૂભાગ પર આપણે કૃષિ કરી શકીએ છીએ, ખેતી કરી શકીએ છીએ. સરળ ભાષામાં સમજીએ તો એ બાબતને, એ ભાગને, એ ભૂમિ ભાગને જમીન કહેવાય. બધી જ ભૂમિ જમીન નથી, કેમ કે આપણે તેના માટે ઘણી વખતે જે શબ્દો વાપરીએ છીએ પ્રાદેશિક શબ્દો અલગ અલગ હોય છે, પણ આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખરાબો આવો શબ્દ વપરાય છે. ખરાબો એટલે કૃષિ માટે અયોગ્ય જમીન. તો એ ભૂમિ છે, જમીન નથી. આવી કેટલી બધી ભૂમિ ભાગ છે એ કૃષિ અયોગ્ય હોય. મોટા ખાડાઓ હોય, વેરાન હોય, છારીય વિસ્તાર હોય કે જે કૃષિ માટે અયોગ્ય હોય, તો એ ભૂમિ છે પરંતુ જમીન નથી. આપણું ભારત સરકારનું ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એમના અનુસંધાને જોઈએ તો આપણા દેશમાં જે વિવિધ જમીનના પ્રકારો છે, બહુ અગત્યનો ટૉપિક છે. જમીન નિર્માણની જે વાત કરી અને હવે જેની આપણે વાત કરવાના છીએ એ જમીનનો પ્રકાર, વિવિધ પ્રકારોની વાત છે. આ જમીનના પ્રકાર અલગ અલગ પાડવા માટે ભારતીય કૃષિ સંશોધન વિભાગ જે છે ICAR, એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એમના દ્વારા ભારતમાં જમીનના જે પ્રકારો છે એ કુલ 8 પ્રકારો પાડવામાં આવ્યા છે. અને એ 8 પ્રકાર કોઈ રંગના આધારે, જેમ કે બ્લેક સોઇલ, રેડ સોઇલ, કણ રચનાના આધારે માટીયાળ, રેતાળ, કે વિવિધ પ્રકારની આપણે ત્યાં માતૃખડગો ભિન્ન હોય. ફળદ્રુપતાના આધારે ઉપજાઉ અને બિન ઉપજાઉ, આબોહવાકીય અસરને કારણે ખાસ કરીને ઊંચાઈ ઉપરના ભાગમાં અપરિપક્વ જમીન હોય. તો આવી રીતે વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે. ધોરણ 9માં તમે 6 પ્રકાર ભણ્યા હતા. એ 6 પ્રકારમાં કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય અને રણ પ્રકારની જમીન. અહીંયા આપણે 2 પ્રકાર એ અભ્યાસમાં નહિવત પ્રમાણ ધરાવતા હોવા છતાં પણ વિસ્તૃત અભ્યાસ છે એટલે 2 ઉમેરવામાં આવ્યા છે. એ માઉન્ટેન સોઇલ અને ફોરેસ્ટ સોઇલ. ભારતમાં પર્વતીય ક્ષેત્ર, ખાસ કરીને હિમાલયમાં ઊંચાઈ ઉપર આ પ્રકારની બહુ મર્યાદિત ગણી શકાય એવી જ્યાં બાગાયતી ખેતી થાય છે ત્યાં માઉન્ટેન સોઇલ છે. અને એ જ વિસ્તારમાં હિમાલયની ઓછી ઊંચાઈવાળો પર્વતીય ક્ષેત્ર કે જ્યાં ગાઢ જંગલો છે ત્યાં ફોરેસ્ટ સોઇલ એ આવેલી છે. ને પશ્ચિમ ઘાટ જે છે, સહ્યાદ્રી પર્વત, એ વિસ્તારમાં પણ આ પ્રકારની ફોરેસ્ટ સોઇલ એ જોવા મળે છે. એટલે જમીનના 8 પ્રકારની આપણે વાત કરશું. જેમાં પહેલો પ્રકાર છે કાંપની જમીન, એલોવિયા સોઇલ. બીજી છે રાતી જમીન, રાતી કે લાલ જમીન, રેડ સોઇલ. ત્રીજી છે કાળી જમીન, બ્લેક સોઇલ. ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ એટલે પડખાવ. લેટેરાઇટ સોઇલ. પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન. ડસ્ટર સોઇલ.
અને છઠ્ઠી છે પર્વતીય પ્રકારની જમીન. મિત્રો, આ 6 પ્રકારની વાત આપણે ધોરણ 9માં 14મા પ્રકરણમાં ઓલરેડી કરી ચૂક્યા હતા. છતાં પણ વિસ્તૃત માહિતી તે વિષયક અત્રે આપણે ચર્ચા કરવાના જ છીએ. હવે ICAR જે 2 પ્રકાર 7 અને 8 એ ઉમેર્યા છે દીર્ઘ અભ્યાસ પછી. એમને આ 2 વિશિષ્ટ પ્રકાર, એક જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન, પીટ સોઇલ. ફોરેસ્ટ સોઇલ એન્ડ પીટ સોઇલ. આ બંને પ્રકાર ધોરણ 10માં તમારે ઉમેરવામાં આવ્યા છે. બાકીના 6 પ્રકારનો અભ્યાસ તમે ધોરણ 9માં કરી ગયા હતા. અહીંયા દીર્ઘ માહિતી છે, સવિસ્તાર થોડી સમજ છે. આપણે કાપના જમીનને અનુસંધાને ધોરણ 9માં 2 ભાગ જોયા, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા કાંપની જમીન એને ખદર કહેવાય. જ્યારે ખૂબ પ્રાચીન સમયથી પથરાયેલો કાપ હોય, આપણે 13મા પ્રકરણમાં ચર્ચા કરી હતી કે ટેથિસ મહાસાગરમાં યુરેશિયન પ્લેટ સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ટકરાવ થયો 5 કરોડ વર્ષ પહેલાં. ત્યારે ગેડીકરણ થયું અને ગેડીકરણને કારણે હિમાલયનો ઊંચકાવ થયો. એ સમયે ત્યાં પૂર્વેથી જ કેટલીક વહેતી નદીઓ હતી. એ નદીઓએ હિમાલયમાં સતત ધોવાણ કર્યું અને ધોવાણ કરીને જે ગર્ત હતો, જે દક્ષિણ ભાગે ગર્ત હતો, એ ગર્તને કાંપથી પૂરી દીધો અને એક રસાળ કાંપનું મેદાન તૈયાર થયું. એ ખૂબ જૂના કાંપનું મેદાન છે, એટલે એને બાંગર કહેવાય. જે આજે પંજાબ હરિયાણા રાજ્ય છે, ઉત્તર પ્રદેશનો પશ્ચિમ હિસ્સો છે, ત્યાં જે જમીન છે એ જૂના કાંપની જમીન છે. જ્યારે નદીઓનો મુક્ત્રિકોણ પ્રદેશ હોય ત્યાં જે જમીન હોય એ નવા કાંપની જમીન હોય. તો વિગતવાર ચર્ચા કરીશું. અને ભારતના ક્ષેત્રફળને અનુસંધાને જોઈએ તો કાંપની જમીન, એલોવિયસ સોઇલ જે છે, એનું કુલ પ્રમાણ ભારતના કુલ ક્ષેત્રફળના 43% હિસ્સો છે, કે જેમાં આ પ્રકારની જમીન આવેલી છે. ક્યાં ક્યાં છે તેની વાત કરી દઈએ તો હિમાલયમાંથી આવતી જે નદીઓ છે એ નદીઓ જેમ કે ગંગા છે, યમુના છે, બ્રહ્મપુત્ર છે, એ નદીઓ મોટા પ્રમાણમાં કાપનું નિક્ષેપણ લાવે છે. દક્ષિણ ભારતમાં જોઈએ તો કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, મહાનદી, એમના પણ મુક્ત્રિકોણ પ્રદેશો છે. ત્યાં મોટા પ્રમાણમાં નિક્ષેપણને કારણે આવા કાંપના મેદાનો આવેલા છે, જે કાંપની જમીન છે. યાદ રહે, નદીઓના મુક્ત્રિકોણ પ્રદેશમાં એ ખદર પ્રકારની એ નિક્ષેપિત થયેલા કાંપની જમીન છે. કાંપની જમીનમાં જે વધારે પ્રમાણ છે, પોટાશ અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજનની માત્રા ઓછી હોય. પરિણામે કાંપની જમીનમાં એક આંતરખેડ તરીકે કઠોળનો પાક લેવામાં આવે તો કઠોળના પાકને કારણે નાઇટ્રોજનની માત્રા ઉમેરી શકાય. ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં કઠોળનો પાક લેવાથી તમે જાણો છો સાયન્સમાં કે કઠોળના મૂળમાં મૂળ ગંડિકા હોય અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા થાય કે જે નાઇટ્રોજન ઉત્સર્જિત કરવાનું કામ કરે છે. એક કુદરતી પ્રક્રિયા, કુદરત દ્વારા આ નાઇટ્રોજનની જે પૂર્તિ છે કરવી હોય તો એમાં એ પ્રકારના આંતરખેડ તરીકે પાક લેવા જોઈએ.
જેથી કરીને નાઇટ્રોજનની માત્રાની પૂર્તિ થઈ શકે. આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારતમાં જે મોસ્ટ ક્રોપ લેવામાં આવે છે, ઘઉં હોય, ડાંગર હોય, શેરડી હોય, શણ હોય, આવા પાક કાપની જમીનમાં એ લેવામાં આવે છે. મિત્રો, પહેલા પ્રકારની આપણે વાત કાપના જમીનની વાત કરી દીધી, રાતી જમીનની વાત અને અન્ય પ્રકારના જમીનની સવિસ્તાર વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.